હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એક રકમના સરવાળા અને બાદબાકી શીખીએ। 3 + 2 આની આપણે ગણતરી કરશું। જેમ કે આપેલા છે 3 તો આપણે તેના 3 લીટા કરશું, 1 2 3, અને +2 આપેલા છે તો એના આપણે 2 લીટા કરશું, 1 અને 2। હવે આની બધા લીટાની સાથે ગણતરી કરશું, 1 2 3 4 અને 5, તો જવાબ શું આવશે? 5। ચલો આવી રીતે આપણે બીજી રકમ જોઈએ, 4 + 4। ચલો આપણે હવે 4 આપેલા છે તો એને 4 વાર લીટા કરશું, 1 2 3 4, અને +4 આપેલા છે તો ફરીથી આપણે 4 વાર લીટા કરશું, 1 2 3 4। ચલો હવે આને બધા સાથે ગણતરી કરશું, 1 2 3 4 5 6 7 8, જવાબ શું આવશે? 8। ચલો આવી રીતે આપણે ત્રીજી રકમ લેશું, 6 + 0। ચલો ઉપર કેટલા આપેલા છે? 6, તો આપણે 6 લીટા કરશું, 1 2 3 4 5 6, અને +0 આપેલો છે તો આપણે 0ની ગણતરી કાંઈ કરશું નહીં, કેમ કે 0 ક્યાંય ગણવામાં આવતો નથી। એટલા માટે જેટલા ઉપરની સંખ્યા આપેલી છે તે જ આપણે નીચે લખી દઈશું, જવાબ આવશે 6 × 6। એવી રીતે આપણે ચોથું ઉદાહરણ લેશું, 5 + 1। હવે 5 આપેલા છે તો આપણે 5 લીટા કરશું, 1 2 3 4 અને 5, +1 આપેલો છે તો હજી એક વાર લીટો કરશું, 1। ચલો હવે બધા સાથે ગણશું, 1 2 3 4 5 અને 6, જવાબ શું આવશે? 6। ચલો હવે એના પછીનું ઉદાહરણ લેશું, 4 + 5। ચલો હવે આની આપણે પહેલાં આપેલા છે 4 તો હવે 4 લીટા કરશું, 1 2 3 4, +5 આપેલા છે તો હવે 5 લીટા કરશું, 1 2 3 4 અને 5। હવે આ બધા લીટાને સાથે ગણતરી કરશું, 1 2 3 4 5 6 7 8 9, જવાબ શું આવશે? 9। ચલો આને પછીનું ઉદાહરણ લેશું, 0 + 8। ચલો આની ગણતરી કરશું, 0 આપણે ક્યાંય ઉમેરવામાં આવતો નથી એટલે એનું કંઈ પણ મૂલ્ય ગણાતું નથી, એટલે આપણે 0ને એમને રહેવા દેશું, અને 8 છે તો આપણે 8 લીટા કરશું, 1 2 3 4 5 6 7 અને 8, અને આ 8 એ 8 આપણે જવાબમાં સીધા જ લખી દેશું, કેમ કે 0નું મૂલ્ય કાંઈ ગણવામાં આવતું નથી। ચલો હવે આપણે બાદબાકી ગણીએ, ચાલો હવે આપણે બાદબાકી ગણીશું, 4 - 2। ચલો હવે આપણે એની ગણતરી કરીશું। બાદબાકી એટલે આપણે એને જે ઉપરની રકમ આપેલી હોય એમાંથી નીચેની રકમ બાદ કરવાની થશે। જેમ કે ઉપર આપેલા છે 4 તો આપણે 4 લીટા કરીશું, 1 2 3 અને 4। ચલો -2 આપેલું છે તો આપણે એને નીચેથી બાદ કરીશું, 1 અને 2, વધી કેટલી એટલે 2, એટલે આન્સર શું આવશે? બ × 2। એવી જ રીતે આપણે એની પછીનું લેશું, જેમ કે 5 - 3। ચલો હવે આવી રીતે બાદ કરીશું, ઉપર આપેલા છે 5 તો આપણે તેના 5 લીટા કરીશું, 1 2 3 4 અને 5। ચલો 5માંથી -3 કરવાના છે તો 3 કરવાના છે તો આપણે નીચેથી તેને માઇનસ કરીશું, 1 2 અને 3, જવાબ શું મળ્યો? બ × 2, 1 અને 2।
ચલો 8 માઇનસ 7, ચલો ઉપર આપેલા છે 8, તો આપણે 8 લીટા કરીશું. 1 2 3 4 5 6 7 અને 8. -7 આપેલા છે તો આપણે 7 માઇનસ એનામાંથી 7 નીચેથી કાઢીશું. 1 2 3 4 5 6 7. જવાબ શું મળ્યો? 1. આપણે કેટલી વધી છે? 1. તો આપણે લખશું આન્સરમાં 1. આવી જ રીતે આપણે એના પછીનું ઉદાહરણ લેશું. 6 માઇનસ 0. તમને બાળકો ખબર જ છે કે 0નું મૂલ્ય કાંઈ હોતું નથી, તેથી 6 આપેલા છે તો આપણે 6 લીટા કરીશું. 1 2 3 4 5 અને 6. 0નું મૂલ્ય કાંઈ મળતું નથી એટલે આપણે એમાંથી એક પણ બાદ કરીશું નહીં, એટલે આપણે જવાબમાં શું આવશે? 6. ચલો એને પછીનું ઉદાહરણ લેશું. 7 માઇનસ 3. ચલો હવે આને આપણે બાદ કરીશું. 7 એટલે આપણે 7 લીટા કરીશું. 1 2 3 4 5 6 અને 7 અને -3 આપેલા છે તો આપણે નીચેથી 3 લીટા કાઢીશું. 1 2 3. ચલો જવાબ જોઈએ. 1 2 3 અને 4. જવાબ શું મળ્યો? 4. તો આપણે તેને જવાબમાં લખશું 4. 6 માઇનસ 6. ચલો આપણે આને ગણીશું. ઉપર આપેલા છે 6 તો આપણે 6 લીટા કરીશું. 1 2 3 4 5 અને 6 અને માઇનસ પણ 6 આપેલા છે તો આપણે 6 કાઢીશું. 1 2 3 4 5 6. આવી જ રીતે આપણને કોઈ પણ વધ્યું નથી તો એનો આન્સર શું આવશે? 0. જો બાળકો તમને આજે મજા આવી આવા દાખલા ગણવામાં, બીજા વિડીયોમાં આવી જ રીતે નવા દાખલા શીખીશું. અસ્તુ.